કેમ છો મજામાં બધા? તો આજની ચીઝી કોર્ન ટોફીની રેસીપી સ્પેશિયલ છોકરો માટે છે. છોકરો માટે છે એટલે એવું નહીં મોટો નહીં ખાવાની, પણ આ વાળ વિતરા શેપ છોકરાને બહુ ગમી. તો લહેડો શરૂ કરી દઈએ. તો એના માટે અડધી વાટકી બાફેલી મકાઈ, અડધી વાટકી શેણેલું ચીઝ, સંચર, રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીને બધું હરખી રીતે હલાવીને મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું છે. અને હવે લઈ લઈશું રસિયો, વેલણ અને ચપ્પુ. તો એ બધું લઈને રોટલીના લોટમાંથી નાનું ગુલ્લું કરીને આવી રીતે રોટલી વણી લેવાની છે. રોટલી લંબગોળ વણવાની, કારણ કે આપણે લંબચોરસ શેપ આપવાનો છે. લહેડો તાણ રોટલી વણાઈ જાય એટલે ચારેક વખતથી કાપીને વધારાનો ભાગ જુદો લઈ લેવાનો છે. અને જે લંબચોરસ શેપ વધ્યો એમાં મસાલો ભરીને આજુબાજુ ખૈડ્યો હોય લઈ લેવાનો અને હરખી રીતે સેટ કરી લેવાનો. અને બે કિનારોએ પોણી ચોપડીને ચોકલેટના જેમ શેપ આપી દેવાનો છે. આ રેસીપીનો મસાલો એ મારા મગજની ઉપજ છે અને શેપ છે ઇન્સ્ટાની દેન છે, એટલે કે મેં ઇન્સ્ટામાં જોયો હતો, પણ એમાં એ બુને સાથે બે બાજુ દોરીઓ બધી હતી. પણ આપણે નહીં બધવી, કારણ કે દોરી બધીએ તો એ ખાતી વખત તો છોડવી જ પડે, દોરી હંગાત તો ખવાશે નહીં. હળતાણ આવી રીતે શેપ આપીને બધી ટોફીઓ એટલે કે ચોકલેટો તૈયાર કરી લેવાની છે. અને હવે તેલ મૂકીને તરી લઈશું. હવે આ તો તમને બધાને આવડત છે, પણ તો એકવાર કહી દઉં, ગેસ ઉપર તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે અંદર વારા પરથી ચોકલેટો નાખવાની અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો સુધી તરી લેવાની છે. રેસીપી સારી છે, એકવાર તો ટ્રાય કરજો. ના ગમે તો પાછી આપી દેજો. ખાઈને કહું જેવી બની છે. તો સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો એટલે અમને થોડું ગમે. થેન્ક્સ ફોર વોચિંગ.